દિવાળી પહેલા સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। સાસણ ગીર સહિતના ગુજરાતના અભયારણ્ય દિવાળી પહેલા ખુલવાની શક્યતા છે। 15 જુલાઈથી 4 મહિનાનું વેકેશન પડ્યું હતું। 4 મહિના અભયારણ્યએ ચોમાસા દરમિયાન બંધ રાખવામાં આવે છે। પ્રવાસીઓ માટે સિંહ દર્શન એ 4 મહિના બંધ હોય છે, પરંતુ હવે 16 ઓક્ટોબરના બદલે 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે અભયારણ્ય ખુલે તેવી શક્યતા છે। અભયારણ્ય ખુલ્લા મૂકવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ। તો 15 જુલાઈથી જે વેકેશન પડ્યું હતું, 4 મહિનાનું વેકેશન, દર વર્ષે આ વેકેશન પાડવામાં આવે છે। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે। અમાર, સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર, વેકેશન હવે ખુલ્લું પડશે। ચોક્કસ પ્રીતિ, કે જે રીતે સિંહ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર છે। સાસણ ગીર જે 4 મહિનાનું વેકેશન જે સેન્ચુરી છે તેમાં પડતું હોય છે, પરંતુ આ વખતે જે 16 ઓક્ટોબરના રોજ જે સિંહ દર્શન ખુલ્લું મૂકવામાં આવે છે તેની જગ્યાએ 7 ઓક્ટોબરના રોજ આ સિંહ દર્શન છે તે ખુલ્લું મૂકવામાં આવશે। હાલ જે રીતે આગામી દિવસોમાં તહેવારો છે અને જેને લઈને ટ્રાફિક પણ પ્રવાસીઓનો ઘસારો જોવા મળશે, જેને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો હોવાનું જે માહિતી છે તે મળી રહી છે। બીજી તરફ 10 ઓક્ટોબરે એક સંભવિત કાર્યક્રમ છે, રાષ્ટ્રપતિ પણ સાસણ ગીર આવી શકે તેવો એક કાર્યક્રમ હાલ સંભવિત છે। પરંતુ મહત્વના સમાચાર સિંહ પ્રેમીઓ માટે છે કે 16 ઓક્ટોબર દર વખતે ખુલતું હોય છે સાસણ ગીર, પરંતુ આ વખતે 7 ઓક્ટોબરે ખુલશે અને હાલ પ્રવાસીઓનું જે ઓનલાઈન બુકિંગ પણ છે તે એક ફૂલ થઈ ગયું છે તેવી પણ એક માહિતી મળી રહી છે। જી આભાર માહિતી આપવા બદલ।